તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામ બસ સ્ટેન્ડ સુધીનો રોડ રસ્તો બનાવવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ આને લઈને અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા પણ કોન્ટ્રાક્ટરના ફાયદાને જોવામાં આવે છે। સ્થાનિકોની વાત અધિકારીઓ પણ નથી સાંભળતા। તાંદલજા પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામ સુધી નવા રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિઓ સામે આવી છે। 18 મીટરના મેઇન રોડમાં 16 મીટરનો રોડ પાસ કરવામાં આવ્યો। 7.5 મીટરના બે રોડના બે ટ્રેક અને 1 મીટરનું ડિવાઈડર પણ અમુક જગ્યાએ 15 મીટરનો રોડ નથી બનાવ્યો અને કેટલીક જગ્યાએ એક ટ્રેક રોડ બનાવવાની કામગીરી અધૂરી છોડી દીધી છે। 16 મીટરના રોડ પર થાંભલા છે જેને હજી હટાવવામાં નથી આવ્યા, જે કારણે રોડની પહોળાઈ ઓછી થઈ ગઈ છે। અવારનવાર અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ નાગરિકોનું નહીં પરંતુ કોન્ટ્રાક્ટરનો ફાયદો વિચારી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરે કરેલા ખરાબ કામને નજરઅંદાજ કરી ભ્રષ્ટાચારમાં સાથ આપી રહ્યા છે તેવા આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। કોન્ટ્રાક્ટરની કામગીરી કરવાની મુદત 6 સપ્ટેમ્બર 2025 પૂર્ણ થઈ ગઈ છે, તો પણ રોડનું પૂરું કામ નથી થયું, જેથી કરીને આ મામલે આ તમામ લોકો એકત્રિત થયા હતા અને રોષ ઠાલવ્યો હતો। होश में आओ अधिकारी, होश में आओ, होश में आओ, होश में आओ अधिकारी, होश में आओ, होश में आओ, होश में आओ अधिकारी, होश में आओ। आना होगा ये होश में तुमको आना होगा, आना होगा। तांदलजा विस्तारનો રોડ પત્રકાર ચાર રસ્તાથી લઈ તાંદલજા ગામ સુધીનો રોડ જે વર્ષોથી બન્યો નહોતો। વર્ષોથી અમે અને તાંદલજા વિસ્તારના સામાજિક કાર્યકર્તા અને તાંદલજા વિસ્તારના રહીશોએ મહેનત કરી, તેના પ્રતાપે આ રોડનું કામ ચાલુ થયું। અને પહેલા તમને ખબર હશે કે એક ઐતિહાસિક અમે જે વિરોધ પ્રદર્શન કર્યો હતો કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે, તેની નોંધ લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર એ ટાઈમના આવ્યા હતા અહીંયા, સાથે સાથે સિટી એન્જિનિયર આવ્યા હતા ને તેમને બાહેધરી આપી હતી મને કે પૂરો રોડ બનાવવામાં આવશે, રોડ બનાવવામાં કોઈ પણ લૂંટફોડ રાખવામાં નહીં આવે, તમારો રોડ કમ્પ્લીટ 2 ટ્રેક 7.5 મીટરના બનાવવામાં આવશે, 1 મીટરનું ડિવાઈડર બનાવવામાં આવશે અને મને બાહેધરી જૂનથી જુલાઈ સુધી સિંગલ ટ્રેક બનાવીને રોડ આપવાની આપી હતી। અને આજે વાત કરું કોન્ટ્રાક્ટરની, તો કોન્ટ્રાક્ટરની કામ કરવાની સમય મર્યાદા અમને જે આરટીઆઈમાં જવાબ આપ્યો હતો તે 9મા મહિના 2025 સુધી હતી। હવે તમે વિચાર કરી લો, 2025 જતું રહ્યું, 9મો મહિનો જતો રહ્યો તો પણ રોડની કામગીરી અધૂરી છે, કેમ કે 16 મીટરનો રોડ પાસ થયો હોય ને 16 મીટર પૂરું પબ્લિકને વાપરવા ના મળે, આગળ પત્રકારના ઇન્ટરેસ્ટમાં 14.75 મીટર કે 15 મીટરથી ઓછો રોડ બનાવ્યો છે। આગળ આવો તો અજાયબી તરીકે રોડ બનાવ્યો છે, હમણાં હજુ સુધી આગળ બાજુ સિંગલ ટ્રેક રોડ બનાવવાનો પણ બાકી છે। તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી, અમે લેખિત નહીં મૌખિક કરી, બધી રજૂઆત કરી, પણ આ લોકોથી કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ જોવાતું નથી। કોન્ટ્રાક્ટરના ખરાબ કામ વિશે આ લોકો બોલી નહીં શકતા ને કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ સાંભળી નહીં શકતા, જેથી મારી માંગણી છે કે આખા રોડની વિજિલન્સ તપાસ કરવામાં આવે અને જે પણ અધિકારીની આના અંદર ગેરરીતિ હોય, કોન્ટ્રાક્ટરની ગેરરીતિ હોય, તેની સામે પગલાં લેવામાં આવે। કે જ્યારે અમે ઓક્સિજન વાળો વિરોધ કર્યો હતો ત્યારે અધિકારીને કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ આપી હતી, તે નોટિસને પણ ધ્યાનમાં લઈ ને અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે ને કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકી દેવામાં આવે જ્યાં સુધી પૂરો રોડ પાસ ના થાય, વિજિલન્સ તપાસ ના થાય ત્યાં સુધી। મારા ખ્યાલમાં તો એવું છે કે 15 થી 20 વર્ષ થઈ ગયું કે આ રોડની રિક્વેસ્ટ કરતાં અહીંના આગેવાનો અને બધા થાકી ગયા ને આજે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યું છે ત્યારે અમે આ રોડની કન્ડિશન તમે જ્યાંથી વિડીયોમાં બધાને બતાવી શકો છો કે બધી જ જગ્યાએ ખાડા છે। આજરોજ અમે જે અગાઉ પણ જે રીતે વિરોધ કર્યો હતો તે પ્રમાણે આજે વિરોધ કરી રહ્યા છે કે હાલના અંદર જે રોડની પરિસ્થિતિ છે, જે અત્યારે તમે એક લાઈવ અહીંયા આગળ એક છોકરી ગાડી સ્લીપ થઈ ગઈ। હવે આ ડિવાઈડર એ પ્રકારનો બનાવેલો છે કે થોડાક અંતરે ખાંચા આપવામાં આવેલા છે, કટ આપવામાં આવેલા છે અને જે કટ આપવામાં આવ્યા છે ત્યાં આગળ કોઈ સાફ સફાઈ કે એવું કંઈ તકેદારી રાખી જ નથી। અને ઇલેક્શનની તમે જો વાત કરી તો આગામી ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશનનું, તો આ એક લોલીપોપ સમાન છે કે અમે તાંદલજામાં કામ કરી રહ્યા છીએ।
બાકી ખરેખર જોવા જાય તો આ તો તાંદલજાના રહીશો સાથે એક મજાક કરવામાં આવી રહ્યું છે. આ રોડની કામગીરી એટલી તકલાદીને એ છે કે જે કામનું જે રીતે થવું જોઈતું હતું એ રીતે થયું નથી. અને તમે જોઈ શકો છો કે જો રોડની જે પહોળાઈ લંબાઈ હતી એમાં પણ આ લોકોએ બહુ ગફલા કર્યા છે.